વાત કરીશું એક નરાધમ હવસખોર વિશે, જેણે એક માસૂમને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ શખ્સના દ્રશ્યો જુઓ. સ્ટાઇલિશ ફોટોગ્રાફ્સ છે. કાળા ચશ્માની પાછળ છુપાયેલી આંખોમાં વાસના છે. આ મામલો છે ભરૂચનો, જ્યાં ફિલિપ નામના આ શખ્સે એક વિદ્યાર્થીની પર કર્યું દુષ્કર્મ. આ શખ્સ જો કે આવી ગયો છે પોલીસના સકંજામાં. મામલો હતો અહીંની સેન્ટ ઝેવિયર્સ શાળાનો, જ્યાં વિદ્યાર્થીની પર દુષ્કર્મના કેસમાં તપાસ ચાલી અને વધુ એક આરોપી પકડી પડાયો. વિદ્યાર્થીનીએ જ કહ્યું કે તેની સાથે પ્રિન્સિપાલ ઉપરાંત અન્ય એક શખ્સે બદકામ કર્યું હતું. કાર્યક્રમના આયોજનના બહાને શિક્ષિકાના પતિ ફિલિપે માસૂમને ઘરે બોલાવી હતી અને પોતાની હવસ સંતોષી હતી. આરોપી હાલ 24 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર છે. આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મીટિંગના નામે ભોગ બનનારને 23 નવેમ્બર 2024ના દિવસે પોતાના ઘરે બોલાવે છે. ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.